ઓકે, આ સ્ટુડન્ટનું ડેશબોર્ડ છે. એ સ્ટુડન્ટના ડેશબોર્ડમાં ઓફર, હાલ ઓફરના પેજમાં એ લોકોને ક્રોસ દેખાડતું હશે. અત્યારે કોઈ સ્ટુડન્ટ નહીં દેખાડી શકે. આપણે જેને ઓફર કર્યો છે એના માટેનો ડેટા ઓપન કર્યો, તો એ સ્ટુડન્ટની એક્સ ચોઈસ અમે ડેમોમાં લીધેલી. એ એક્સ માં એમને અહીંયા યસ શો કરે છે. આપ જોશો તો જે કોલેજ આપણે સેમ્પલમાં લીધી છે, કોલેજ કોડ નંબર 1027, બીકોમ, એકાઉન્ટન્સી, ગ્રાન્ટીનેટ રેગ્યુલર, ઇંગ્લિશ મીડિયમ, બોયઝ ઓનલી. આ સીટ આપણે એને એલોટ કરી છે. સપોઝ ઇફ આપણે આને રિજેક્ટ કર્યું હોત તો ખાસ ધ્યાન રાખજો, ઇઝ એપ્લિકેશન રિજેક્ટેડ, તો અહીંયા યસ અને રિમાર્ક્સ એનું અહીંયા આવી જશે કે આ કારણોસર તારી એપ્લિકેશન રિજેક્ટ થઈ છે. ઓકે, રિજેક્શન બહુ ક્લિયરલી શો થશે, યાદ રાખજો. અને હવે આ યસ ઉપર હું ક્લિક કર સ્ટુડન્ટ. હવે સ્ટુડન્ટે માની લો 10 ચોઈસ લીધી છે, તો 10 જગ્યાએ એને યસ લખાઈને આવશે. જો એને 10 જગ્યાએ એલોટમેન્ટ થયું હશે તો સ્ટુડન્ટે જે કોલેજ જવું હોય ત્યાંનું એ ડાઉનલોડ કરી શકશે લેટર. જેવો સ્ટુડન્ટ ડાઉનલોડ કરશે એલોટમેન્ટ લેટર, એટલે સ્ટુડન્ટને એક યુનિક ઓફર નંબર જનરેટ થયેલો છે. આપ જોઈ શકો છો અહીંયા આ સ્ટુડન્ટનો યુનિક ઓફર નંબર છે. આના ઉપર આપણે આગળ